કેમ છો મિત્રો? મજામાં દેશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયમ મજામાં હોય। ચાલો આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે થોડી એક ચોક ખૂટી રહ્યા છે, ચોક લેવા જવાનું છે। પછી ચોક લઈને પછી ભણવાનું ચાલુ કરવાનું છે અને આજે પાછું સુરેન્દ્રનગર હોતન જવાનું છે, એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ। ચાલો એક આપણે એક ચોક ખૂટી રહી લેવા જવાનું બજારમાંથી અને બજારનું પેલા કામ કરી દઉં, પછી હું સુરેન્દ્રનગર જવાનો છું। તો અમારો ક્યાં ગયો પુત્ર? શું કરે? ક્યાં ગયો? એ મોબાઈલ જ જોતો, બીજું કાંઈ નહીં કરતો હોય। આ શું કરે? બધા હાલ જલ્દી, માજો નાસ્તો કરે અત્યારમાં। હાલ હાલ હાલ, ઉભો થાવ ઉભો થાવ। મિત્રો આપણે લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો આજ અમારા ચોક ખૂટી રહ્યા છે, તો આજ અમે લેવા જવાના ચોક અને આપણો વિડિયો બનાવી દો અને ક્યાંથી ને આમ અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ। હા તો મિત્રો જય હિન્દ જય ભારત। વાહ તો આપણે અહીંયા જઈને આશું ચોક લઈને આવી। પછી અમે તમને તો લાગતું હશે અમે બાઈક ચલાવતા અમે હે ને પકડા લાગતું અમે કોઈ બાઈક ને નામ કોઈ પકડતું હોય તો પડે કે નહીં, હા પણ અમાર પાસે ઓલું તો સ્ટેન્ડ છે। તો મિત્રો તો હવે આપણે જવાનું સ્ટાર્ટ કરવી। किसी के याद मेरी राह, किसी वाह, से वाह। कान मेरी राह, किसी से कान मेरी राह, किसी से कान मेरी राह, यही रे समझ लग क्या यार मेरी राह, यार ने मेरी ચાલો આપણે બજારમાં થોડું અહીંનો પાંચ આવેલું લેવાનું છે, ચોક લેવાનો છે, કલર ને એવું કંઈક લેવાનું છે, પેન્સિલ એવું ખૂટી રહ્યું છે, તો આપણે દુકાને જઈને ફટોફટ લેતા આવીએ અને પછી સુરેન્દ્રનગર હું જાઉં, પહેલા આને સામાન બધો લઈ આવી દઉં, પછી આપણે જઈએ સુરેન્દ્રનગર। ચાલો બન્યા રહીજો અમારો વિડીયો કન્ટિન્યુ। પેન લેવા જવાનું ઓલી દુકાને, મૌલિકની દુકાને લઈ લઈને હા લઈ લે, હાલ આ ચોકનો ડબ્બો લઈ લેવાનો હે, એટલે પછી આપણે મહિનો આખો ચોકનો ડબ્બો હાલે। જો આ દુકાનમાં મજા આવે જાય, બધું મજા મળી જાય, બેટ મળે, નાના નાના રમકડા મળે, ઘણું બધું અહીંયા મળી જાય છે। ચાલે પકડી ચાલો ભાઈ, પણ પડી ન જાય બધું, પાછળ હરખું પકડી જાય બે વાગે। જો વરસાદ આવે એવું હે, આપણે ફટોફટ જવાનું ઘરે, અમે ફટોફટ હાલો ઘરે જઈને પછી મારે તરત સુરેન્દ્રનગર જવાનું છે, હરખો પકડીને બેહવજે। હાલો મિત્રો આપણે જવાનું છે સુરેન્દ્રનગર, સામાન બધો લઈને આપણે રુદ્ર આપી દીધો, સ્કૂલ નો જે ભણવાનું હતું એટલે બજારમાં સ્કૂલ નો સામાન લેવા ગયા હતા અને અમારે જવું છે સુરેન્દ્રનગર જવાનું છે અને થોડું કામ છે, એટલે ચાલો ત્યાં સુધી અમારા વિડીયો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો મળશું ઠેઠ સુરેન્દ્રનગરની બજારમાં, તો ત્યાં સુધી એક સોંગ તમને સંભળાવી દઉં। હેરણ સિંઘા વાગે સૂતા જાગે, આ કાયર ભાગે કામ પડે, એ ધક ધક ધરતી દારા ફરવી, વિના કે ધરતી ફોજ પડે, આ તો જનની ના જાયા કવિએ ગાયા, કોઈ વિરલા રણે ચડે, એ જાતે વડવા અવસર વડવા, મળદ કસુંબલ એ રંગ ચડે ભાઈ, મળદ કસુંબલ રંગ ચડે। ચાલો મિત્રો જય માતાજી બધાને। આપણે પહોંચી જઈએ છીએ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પહોંચી ગયા એટલે ભાઈબંધની એક બાજુમાં દુકાન છે, તેનું રીલ્સ બનાવવાનું શૂટિંગ કરવા જવાનું છે। જો તમારે આઈફોન, એન્ડ્રોઈડ મોબાઈલ એવા તમારે અલગ અલગ પ્રકારના એન્ડ્રોઈડ મોબાઈલ રિપેર કરાવવા હોય તો સિંહોરી મોબાઈલ શોપ મેગા મોલની સામે બીજા માળે એ મોબાઈલ પણ રિપેરિંગ કરી આપે છે, બરોબર। એનું પણ કામ કરીએ, આપણે ઓછી હાલ નથી કરતા કે ગ્લાસનું કામ, બાકી હાર્ડવેર ટોટલ કામ કરીએ, સોફ્ટવેર ટોટલ કામ કરીએ। આપણી પાસે સોફ્ટવેરનું પણ થોડું ઘણું પૂરતું નોલેજ, એમ થોડું ઘણું કહેવાય પણ આમ પૂરતું કહેવાય, કારણ કે અત્યારે હાલ જે બોક્સ ચાલી રહ્યું F64 એ પણ આપણી બાજુમાં જ પડ્યું છે, બરોબર। તમને ખ્યાલ હશે કે ડેટા બચાવવા માટે હાલ F64 બોક્સની ખાસ જરૂર છે, સમજી ગયા? તમારા ડેટા બચે, બાકી વધારે પડતો પડતા આઈસી થી આવે તો આઈસી માટેનું બોક્સ પણ આપણી પાસે છે, બરાબર। તો કે સામાન તો આપણી પાસે બે ગ્લાસ ચેન્જ કરવા માટેનું એક લેઝર ડેમેજ ન થાય, સમજી ગયા? એની માટેનું બેસવાનું મશીન, બાકી તો હાથેથી પણ ઉખડી જાય, માણા ઉખાડ નાખે, તમે નાની એક ભૂલ થાય એટલે કોઇલ ડેમેજ થઈ જાય, એટલે 3 મિનિટે મોબાઈલ ડિસ્ટર્બ કરવાનો, તમારે કોઇલ નાખવી પડે। તો કે વાંધો નહીં, આપણે બહુ કાળજીપૂર્વક કામ કરીએ, મુલાકાત લીધો તો ખબર પડે સુરેશ બરાબર છે। જો આ મેગા મોલ ની સામે સિંહોરી મોબાઈલ શોપ છે અને જૂના અને જાણીતા 6 વર્ષથી અનુભવ ધરાવતા એવા એક દુકાન નથી, પણ આ વિક્રમભાઈ ને 3 દુકાનો છે। એક છે એમના પોતાના ગામ દેવપરા અને બીજી થાનગઢ તાલુકામાં અને ત્રીજી દુકાને આપણે સુરેન્દ્રનગરમાં મેગા મોલ ની સામે
એટલે 6-7 વર્ષથી બહુ અનુભવ ઊંડો ધરાવે છે. જેમ આપણે જમીનમાંથી હોનું કાઢીને બતાવીએ એવી રીતે એ ભાઈ અત્યારે મોબાઈલમાંથી હોનું બતાવે. એનું કારણ એ છે કે હું છેલ્લા 6-7 વર્ષથી આમ કહ્યું કે 5-6 વર્ષથી કે ભાઈ ઓનલી ફોર હાર્ડવેર જ કામ કરું. બરાબર. હાલ પણ કોમ્બો નાખવા માટે મારી ટીમ રેડી હોય, બેટરી નાખવા માટે મારી ટીમ રેડી હોય, સોકેટ નાખવા નાના મોટા ફોલ્ટ હોય, ફૂલ ફિટિંગ કરું એના માટે પણ અમારી ટીમ રેડી હોય. હાલ શરૂઆત કરી રહી નાની મોટી 1-2 મહિનામાં પૂરી અમારી ટીમ આવી જશે. ટોટલી કામ થવા મળશે. અનુભવ થઈ ગયો અને એક જ વસ્તુમાં મથવાનું થાય ને, એક જ વસ્તુમાં ખાલી અને ખાલી હાર્ડવેરમાં બરાબર. એટલે માણસ મેળવીએ કેમ. બાકી એકલા એક વ્યક્તિ એમ કહેતો હોય કે ભાઈ હું ફોલ ફિટિંગ એવું કરું, કોમ્બા એવું નાખું, સોકેટ એવું નાખું, તો થોડુંક મુશ્કેલ પડે. એને આગળ જવું હોય તો જોઈને એમાં ટાઈમ ન હોય. મારે તો શું, હું મારી ટીમમાં ફ્રી માણસ હું, મને ઓનલી ફોર હાર્ડવેર નું કામ આપેલું એ લોકોએ. બરાબર. હાર્ડવેર નું કામ ગોતવાનું, બસ અંદર કાંઈક ને કાંઈક ફોલ્ટ સોલ્યુશન, નવું સોલ્યુશન લાવવાનું, કયો ફોલ્ટ કઈ રીતે સ્પીડ થી સોલ્યુશન નીકળે એ મારે ગોતવાનું બસ. બરાબર. બસ એ આપણું કામ છે મેઇન હાર્ડવેર. અને સોફ્ટવેર પણ મારું ખુદનું જ કામ એમ નહીં કે બે કરું અત્યારે, પણ ટૂંક સમયમાં મારી ટીમ રેડી થઈ જશે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટથી કામ કરશે. બરાબર. થાનગઢ એરિયાના કોઈ માણસને કામ કરવા જવું હોય તો થાનગઢ આપણે ચોટીલા ચોકડી, હા ચોટીલા ચોકડી ત્યાં શિવાની મોબાઈલ એક જ છે. હા એટલે ક્યાંય તમને આપણે થાનગઢ એરિયાના કોઈ આપણે જોતા હોય વિડીયો તો આપણને થાનગઢ થી અહીં ધક્કો નહીં ખાવો પડે, ત્યાં તમારું કામ થઈ જાય છે. આજે આપણે સુરેન્દ્રનગર ગયા હતા અને બહુ મજા આવી. અને વરસાદ વચમાં આવ્યો, આપણે વચમાં ક્યાંય વિડીયો જ ન લીધો. આજે અમે ઠેઠ ધાબા ઉપર આવી ગયા ને ઘરે પહોંચી ગયા. એટલે અહીંયા આપણે વિડીયોને કારણ કે સાંજ થઈ જઈ છે તેમ જોઈ લો કેવો વાદળ છાયો હતો. આજે જોઈ લો આમ બધે વાદળ છાયો હોય એકદમ. અને વરસાદ થોડો થોડો આવ્યો હતો ઘડીક, પણ જોઈ લો તમે અહીંયા પાણી, અહીંયા તલાવડું એટલું પાણી ભર્યું છે. અને બાકી તો વરસાદ આવ્યો હતો. અહીંયા કારણે અમારા વિડીયોને એન્ડ કરવો છે. એટલે અમારા વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.